વિજ્ઞાન જગતમાંથી એક અતિ રસપ્રદ અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા। વૈજ્ઞાનિકો એક નવી શોધમાં દાવો કર્યો કે આફ્રિકામાં ધરતીની નીચે માનવ હૃદયના ધબકારા જેવી હલચલ અનુભવાઈ રહી છે। આ હલચલ પૂર્વ આફ્રિકાના દેશ ઇથિયોપિયાના અફાર ક્ષેત્રની જમીન નીચે થઈ રહી છે, જે ભવિષ્યમાં આફ્રિકા ખંડને બે ભાગમાં વિભાજિત કરી શકે છે। ઇથિયોપિયાની ધરતી નીચે સંભળાઈ રહ્યા છે ધબકારા। શું આફ્રિકામાં ફાટી રહી છે ધરતી? શું નવા મહાસાગરનું થવાનું છે નિર્માણ? ઇથિયોપિયાના અફાર ક્ષેત્રની નીચે ધરતીના ધબકારા જેવી એક સ્થિર લયબદ્ધ ધબકારા ધીમે ધીમે ખંડને અલગ કરી રહ્યા છે। આ ભૂગર્ભ પ્રવૃત્તિ એક નવા મહાસાગરના નિર્માણ તરફ દોરી શકે છે। વૈજ્ઞાનિકોએ તેમના લાંબા સંશોધન પછી જણાવ્યું કે જમીનની નીચેથી થતી આ હલચલ ભવિષ્યમાં ખંડને ચીરી અને એક નવું મહાસાગર બનાવશે। જો કે આવું થવામાં એટલે કે નવું મહાસાગર બનવામાં લાખો વર્ષ લાગી શકે છે। શું ભવિષ્યમાં બદલાવાનું છે પૃથ્વીનો નકશો? ઇથિયોપિયાના પેટાળમાં શું થઈ રહી છે હલચલ? સાઉથમ્પટન યુનિવર્સિટીની સંશોધન ટીમે શોધી કાઢ્યું છે કે ઇથિયોપિયાના અફાર ક્ષેત્રની નીચે પીગળેલું મેગ્મા ઉપરની તરફ દબાણ કરી રહ્યું છે। આ દબાણને ધબકારાની જેમ અનુભવવામાં આવી રહ્યું છે અને આ હલચલથી ખંડ તૂટી રહ્યો છે। સંશોધન દર્શાવે છે કે આફ્રિકાની જમીન નીચે વધી રહેલું આ દબાણ ભવિષ્યમાં તેની ભૌગોલિક સ્થિતિ બદલી નાખશે, એટલે કે તેનાથી એક નવો મહાસાગર બની શકે છે। આફ્રિકન દેશ ઇથિયોપિયાના અફાર ક્ષેત્રની નીચેની પરત અને મેન્ટલનો અભ્યાસ કરનારી ટીમનું કહેવું છે કે જ્યારે ટેક્ટોનિક પ્લેટો એકબીજાથી દૂર ખસે છે ત્યારે જમીન ખેંચાય છે અને પાતળી થાય છે। આ પ્રક્રિયા સતત ચાલુ રહેતા લાખો વર્ષોમાં જમીન તૂટીને અલગ થઈ શકે છે। આવા કિસ્સામાં એક નવા મહાસાગર બેસિનનું નિર્માણ થશે। સંશોધન ટીમે જણાવ્યું છે કે ધરતીની નીચે દિલના ધબકારા જેવી પ્રક્રિયાને સમજવા માટે તેમણે અફાર ક્ષેત્ર અને મેઇન ઇથિયોપિયન રિફ્ટમાંથી જ્વાળામુખી ખડકોના 130થી વધુ નમૂના એકત્રિત કર્યા। સંશોધન ટીમે સપાટીની નીચેની પરત અને મેન્ટલનો અભ્યાસ કરવા માટે હાલના ડેટા અને અદ્યતન આંકડાકીય મોડેલોનો પણ અભ્યાસ કર્યો। આ એક ધીમી પ્રક્રિયા છે। અફારની નીચે વધતા પદાર્થને મેન્ટલ પ્લમ કહેવામાં આવે છે। સંશોધનના સહલેખિક ડેવિડ કીરે જણાવ્યું કે મેન્ટલ પ્લમ તેના ઉપરની ટેક્ટોનિક પ્લેટ માટે જવાબદાર હોય છે। આનો અર્થ એ છે કે પ્લમ ક્ષેત્રના આધારે અલગ અલગ રીતે ફેલાશે। તેમણે કહ્યું કે નવા મહાસાગરનું નિર્માણ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે। કીરે જણાવ્યું કે જમીનની નીચેની હલચલનું સપાટીય જ્વાળામુખી ભૂકંપ પ્રવૃત્તિ અને ખંડીય વિખંડનની પ્રક્રિયા વ્યાખ્યા કરવાના માર્ગ પર ઊંડો પ્રભાવ પડે છે। ઊંડા મેન્ટલ અપવેલ્વિંગ ટેક્ટોનિક પ્લેટોના આધારની નીચે વહી શકે છે અને જ્વાળામુખી પ્રવૃત્તિને તે સ્થાન પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જ્યાં ટેક્ટોનિક પ્લેટ સૌથી પાતળી હોય છે। બ્યુરો રિપોર્ટ GSTV।